गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम बैक। अपने स्टैंडर्ड 12 अर्थशास्त्र યુનિટ 8 કૃષિ ક્ષેત્ર લેક્ચર પાર્ટ 2 એક લેક્ચર આપેલા આવી ગયો આમાં ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અથવા તો ભારતમાં કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ આ પ્રશ્ન પૂછાય। ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ પૂછાય તો અહીંયા 6 પોઈન્ટ લખવાના। ભારતમાં કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ પૂછાય તો એ જ 6 પોઈન્ટ લખવાના। સૌથી પહેલાં તો એ 6 પોઈન્ટના નામ યાદ રાખી લેવાના, બરાબર। રાષ્ટ્રીય આવકમાં ફાળો, રોજગારી, નિકાસ આવક, જીવન ધોરણ, કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, ઔદ્યોગિક વિકાસનો પાયો। ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ્યુલા બનાવતા હોય છે। જો ફોર્મ્યુલા બનાવીએ તો રારો નીજી ક્રૂ ઔ, રારો નીજી ક્રૂ ઔ, બરાબર। આવી કઈ ફોર્મ્યુલા હોશિયાર વિદ્યાર્થીની જરૂર નહીં, પણ એવરેજને ડલને બનાવી હોય તો હોશિયારે તો સમજદારીથી જ યાદ રાખવાનું। રાષ્ટ્રીય આવકમાં ફાળો, રોજગારી, નિકાસ આવક, જીવન ધોરણ, કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, ઔદ્યોગિક વિકાસનો પાયો। હવે સૌથી પહેલાં રાષ્ટ્રીય આવકમાં ફાળો તો 1951માં કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો હતો તો કે 53%। અને 2012માં કેટલો છે તો કે 14%, બરાબર। તો આ તો ઉલટાનું પાછળ પડી ગયું ઇન્ડિયા ભાઈ। 1951માં ઇન્ડિયામાં સ્થિતિ સારી હતી, હવે જો બગડી ગઈ સ્થિતિ, ખાલી ત્યાં ઘટતું ગયું ભાઈ। જો અર્થશાસ્ત્ર સમજવા જેવી વાત છે। ગયા લેક્ચરમાં આપણે ઇન્ડિયાની સ્થિતિ સુધરી છે, પહેલાં તમારી ક્યુરિયોસિટી સેટિસ્ફાઈ કરી નાખું। ઇન્ડિયાની સ્થિતિ ઘણી સુધરી કહેવાય। કેમ તો કે જો ગયા લેક્ચરમાં આપણે શીખાતા, શું શીખાતા કે જેટલું કૃષિ ક્ષેત્ર ઉપરનું બર્ડન ઘટે અને ઇન્ડસ્ટ્રી ઉપર વધે એટલો વિકાસ ઝડપથી થાય। કારણ કે ઇન્ડસ્ટ્રીમાં માણસો વધારતા ઉત્પાદન વધે, ઉત્પાદન વધતા જીડીપી વધે। ખેતરમાં માણસો વધારતા ઉત્પાદન ન વધે, કારણ કે ઘઉંના છોડને ઉગતા 3 મહિના થતા હોય તો એ 3 મહિના થાય જ। માણસો ડબલ કરો કે 10 ગણા કરો, ઘઉંનો છોડ વહેલો ઉગે નહીં। એટલા માટે જે કંઈ રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ સૌથી પહેલાં તો એની અંદર માણસો ઘટ્યા એની ઇફેક્ટ છે। વસ્તી વધવા છતાં માણસો ઘટ્યા। અને પછી બીજી વાત જુઓ, આપણે તમને વારંવાર એક્ઝામ્પલ આપ્યું છે જ આપું કે વેપારી એ નફાના 10% ચેરિટી અને ચેરિટીની રકમ કેટલી 5 લાખ। વેપારી બી નફાના 2% ચેરિટી, ચેરિટીની રકમ કેટલી તો કે 10 લાખ। બોલો, આ 2% 10 લાખ ને 10% 5 લાખ આવું કોઈ દી હોય? પણ આનો નફો ઓછો છે, આનો નફો 50 લાખ છે એટલે એના 10% 5 લાખ જ થાય છે। આનો નફો વધારે છે, એના ખાલી 2% 10 લાખ થઈ જાય છે। સમજાનો? તો ત્યારે 1951માં ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો ફાળો ઓછો હતો, એટલા માટે કૃષિ ક્ષેત્ર 53%। અત્યારે ભારતીય અર્થતંત્ર વિશાળ બની ગયું છે અને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો મોટો ફાળો છે, એટલા માટે કૃષિ ક્ષેત્ર 14%। તો એકચ્યુઅલી જેમ જેમ ખેતીનું બર્ડન ઘટે એમ વિકાસની પ્રક્રિયા કહેવાય। પછી રોજગારી 1951માં 72% લોકો 72% લોકો કૃષિ ઉપર આધારિત હતા અને અત્યારે 2015માં 49% લોકો કૃષિ ઉપર આધારિત છે। તો જુઓ, 1951માં કૃષિ ઉપર ખેતરમાં કામ કરતા હોય કે પછી ખેતરને લગતા કારખાના, ખેતરમાં જે કંઈ કારખાના, ખેતરમાં જે કંઈ વપરાતું હોય એના કારખાના, ખેતરમાં જે કંઈ વપરાતું હોય એના કારખાના, તો એ બધી કૃષિને લગતી પોલ્ટ્રી, પછી પશુપાલન, કૃષિને લગતી
પ્રવૃત્તિ કરનારા 72%, 100માંથી 72% 1951માં કૃષિ ઉપર આધારિત હતા, જે 2015માં 49% લોકો થયા. મતલબ કૃષિ ઉપરનું ભારણ ઘટ્યું. આ ખાલી ટકાવારી ઘટી એમ નથી. 1951ની વસ્તી કેટલી હતી? 30 કરોડ. અત્યારે કેટલી છે? 130 કરોડ. 100 કરોડની વસ્તી વયથી 6% ઘટ્યા. એટલે બહુ મોટી એચિવમેન્ટ છે. કૃષિ ઉપરનું બહુ મોટું ભારણ ઘટાડ્યું છે. ભારતને આપણે ભલે ગમે એટલું રાજકારણીઓને ભ્રષ્ટાચારી કહીએ, પણ ઉડીને આંખે વળગે એટલો વિકાસ ભારતે કરેલો છે. પરંતુ 49% ઘણું વધારે કહેવાય. આપણે યુએસના અને એ બધા આંકડા જોઈએ, જર્મની યુએસના, તો 2%, 3%. એટલે હજી આ ઘણું બધું બર્ડન છે. હજી એને ઘટાડીને ઇન્ડસ્ટ્રીમાં ને સર્વિસ સેક્ટરમાં, ઉદ્યોગોને સેવામાં લઈ જવાની જરૂર છે. પરંતુ વિકાસ ઘણો સારો છે. પછી નિકાસ આવક. વિદેશી હુંડિયામણ માટે નિકાસ જરૂરી છે. 1951માં કુલ નિકાસના 70% કૃષિ ક્ષેત્રમાંથી હતી, અને અત્યારે 2014માં 14%. બરાબર. વિદેશી હુંડિયામણ માટે નિકાસ જરૂરી છે. જેટલું વિદેશી હુંડિયામણ આપણી પાસે વધે એટલા આપણે આયાત કરવા માટે ડોલર ઓછા ખરીદવા પડે. જેટલા આપણે ડોલરની ડિમાન્ડ ઓછી કરીએ એટલો આપણો રૂપિયો મજબૂત થાય. રૂપિયો જેટલો મજબૂત થાય એટલી મોંઘવારી ઘટે. જેટલી મોંઘવારી ઘટે એટલું દેશના ઉદ્યોગોની પડતર કિંમત ઘટે. દેશના ઉદ્યોગોની પડતર કિંમત ઘટતા આપણી નિકાસ સસ્તી બને, અને એટલા માટે નિકાસ વધે. નિકાસ વધતા હુંડિયામણ વધે. તો આ એક 20 ચક્ર છે. ને એ 20 ચક્ર કોણ તોડી શકે? નિકાસનો વધારો તોડી શકે, બીજું કોઈ ન તોડી શકે. તો જુઓ, વિદેશી હુંડિયામણ દેશના વિકાસ માટે, મોંઘવારી દૂર કરવા માટે વિદેશી હુંડિયામણ વધારવું જરૂરી છે. વિદેશી હુંડિયામણ માટે નિકાસ વધારવી જરૂરી છે. 1951માં કુલ નિકાસના 70% કૃષિ ક્ષેત્ર ઉપર હતા. કૃષિ ક્ષેત્રનું ભારણ ઘટે મતલબ શું થયું? કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર વધે, અને ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર વધારવા સહેલા છે. કારણ કે ઘઉંની જેમ એમાં 3 મહિને થાય જ એવું નહીં. ઓટોમેટિક મશીન હોય તો સ્પીડમાં ઉગે. તો જો સ્પીડમાં ઉત્પન્ન થાય. તો જુઓ, 1951માં કુલ નિકાસના 70% વિદેશી હુંડિયામણ માટે નિકાસ આવક કૃષિની હતી, જે ઘટીને 2014માં 14%. આ ઘટ્યું એ શું ઘટ્યું? કુલ નિકાસમાં કૃષિ ક્ષેત્રનો ફાળો શું ઘટ્યું છે? કુલ નિકાસમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટ્યો છે. કૃષિ ક્ષેત્રની નિકાસ તો ઘણી વધી છે. સાંભળજો મિત્રો, હજી સાંભળજો. જુઓ, આ વાતને સમજવા માટે અર્થશાસ્ત્રનો એક બેઝિક પ્રિન્સિપલ તમે સમજી લો, જે તમારે ભવિષ્યમાં શીખવામાં આવશે કોમર્સના મોટા ધોરણમાં. ધ્યાનથી સમજી લો અર્થશાસ્ત્રનો બેઝિક પ્રિન્સિપલ. કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન વધતું જ રહેવું જોઈએ. કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશના વિકાસ માટે વધતું જ રહેવું જોઈએ. પરંતુ કૃષિ ઉત્પાદનનો ટોટલ ઉત્પાદનમાં પર્સન્ટેજ ઘટતા રહેવા જોઈએ. કૃષિ ઉત્પાદનના ટોટલ ઉત્પાદનમાં પર્સન્ટેજ યોગદાન ઘટતું રહેવું જોઈએ. આવું કેવી રીતે થાય? ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું ઉત્પાદન કૃષિ કરતાં અનેક ગણું થાય તો વેપારી એ અને વેપારી બી. કૃષિ ક્ષેત્ર કરતાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું ઉત્પાદન અનેક ગણું થાય તો કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન વધવા છતાં એનું પર્સન્ટેજ વાઇઝ યોગદાન કુલ ઉત્પાદનમાં ઘટે. તો જુઓ, નિકાસના પર્સન્ટેજ કુલ નિકાસમાં ઘટ્યા છે. નિકાસના પર્સન્ટેજ કુલ નિકાસમાં ઘટ્યા છે, પરંતુ કૃષિ ક્ષેત્રની નિકાસ તો વધી જ છે.
ભારતે કૃષિ ક્ષેત્રની નિકાસ વધારી છે, ભારતે કૃષિ ઉત્પાદન વધાર્યું છે, પરંતુ ભારતે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની નિકાસ એટલી બધી વધારી છે કે હવે એ ખાલી 14% જ કૃષિ ક્ષેત્રનું નિકાસ કરે છે. પછી જીવન ધોરણ. અનાજ અને રોકડિયા પાક. અનાજ અને રોકડિયા પાક. તો જુઓ, સૌથી પહેલાં તો અનાજ અને રોકડિયા પાક. આ રોકડિયા પાકનો અર્થ એસએસસીના સમાજમાં તમને જરા ખોટી રીતે આપવામાં આવતો હતો, એટલે એક તમારી ગેરસમજ છે આમાં. સૌથી પહેલાં તો રોકડિયા પાકનો કન્સેપ્ટ ક્લિયર કરી લઈ. એસએસસીના સમાજમાં એવું કહેતા હતા કે ખેડૂતને જેમાંથી નફો મળે એને કહેવાય રોકડિયા પાક. તો શું આ છે અનાજમાં ખોટ ખાઈને વેચતા હશે ખેડૂત? ના. રોકડિયા પાક કોને કહેશું? જે કૃષિ ઉત્પાદન ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય, જે કૃષિ ઉત્પાદન ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય એને કહેશું રોકડિયા પાક. બાકી બધું અનાજ. જો ઘઉં ક્યાં આવશે? ખેતરમાંથી મહેતા માર્કેટમાં આવશે, મહેતા માર્કેટમાંથી આપણા ઘરમાં પીપળાની અંદર ખાવા માટે. પરંતુ મગફળી ક્યાં જશે? મગફળી સીધો સિંગ તેલના કારખાનામાં જશે. તો મગફળી રોકડિયો પાક છે, ઘઉં અનાજ છે. જે કોઈ કૃષિ ઉત્પાદન સીધું જ કારખાનામાં રો મટીરિયલ કાચા માલ તરીકે જાય એને કહેશું રોકડિયા પાક, અને બાકીનાને કહેશું અનાજ. અનાજ દ્વારા શું થાય? અનાજ દ્વારા દેશ આત્મનિર્ભર થાય. અનાજની માંગની મૂલ્ય સાપેક્ષતા, અનાજની માંગની મૂલ્ય સાપેક્ષતા અનપેક્ષ હોય છે. કેવી હોય છે? મૂલ્ય અનપેક્ષ. ખાધા વગર ચાલે નહીં, મૂલ્ય અનપેક્ષ માંગ. અને એટલે જો આપણી પાસે પૂરતું અનાજ ન હોય, દેશની વસ્તીને થઈ રહે એટલું અનાજ દેશમાં ઉગતું ન હોય, તો આપણને નુકસાનકારક એગ્રીમેન્ટ યુદ્ધ અંગેના કે વેપાર અંગેના કરીને પણ અનાજ મંગાવવું પડે. તો અનાજ આપણને આત્મનિર્ભર બનાવે છે, અને ભારત છેલ્લા ઘણા વર્ષોથી અનાજમાં આત્મનિર્ભર છે. એટલા માટે આપણે ચીનને, પાકિસ્તાનને, યુએસને ગમે તેમ કહી દઈએ છીએ, કારણ કે અનાજમાં આત્મનિર્ભર છે. તો અનાજનું મહત્ત્વ કૃષિમાં શું છે? કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ અનાજમાં શું છે? તો કે આત્મનિર્ભરતા આપે છે. જ્યારે રોકડિયા પાક શું કરશે? રોકડિયા પાક જીવન ધોરણ વધારશે. રોકડિયા પાક શું કરશે? રોકડિયા પાક જીવન ધોરણ વધારશે. કેવી રીતે? તો રોકડિયા પાક ફેક્ટરીમાં આપ્યા, ફેક્ટરીમાં ઉત્પાદન માટે રોજગારી, ટ્રાન્સપોર્ટેશન, ફેક્ટરીવાળો બેંક પાસેથી લોન લે. તો જેટલું રોકડિયા પાકનું ટર્નઓવર વધારે થયું એટલું દેશમાં ચારે બાજુએ આવક વધી. તો જીવન ધોરણ રોકડિયા પાકથી વધે, અને અનાજ આત્મનિર્ભરતા આપે છે. હવે જ્યારે આત્મનિર્ભરતાની વાત કરી ત્યારે 1951માં માથાદીઠ અનાજ 395 ગ્રામ હતું. 395 ગ્રામ હતું, જે 2013માં 511 ગ્રામ છે. જો મિત્રો, કૃષિ ઉત્પાદન આપણે કેટલા ઘણું વધાર્યું હશે. ભારતની બહુ મોટી એચિવમેન્ટ. 1951માં વસ્તી 30 કરોડ, ત્યારે માથાદીઠ અનાજ 395 ગ્રામ. વસ્તીમાં 100 કરોડ ઉમેર્યા, 130 કરોડ. 2013માં 395ની જગ્યાએ વસ્તીના જબ્બર વધારા છતાં 511 ગ્રામ. વસ્તી વધતા અનાજની શોર્ટેજ થવી જોઈએ, એના બદલે વસ્તી વધતા અનાજ સરપ્લસ થયું. બરાબર છે? તો આપણે અનાજમાં આત્મનિર્ભર થયા છીએ, અને બહુ મોટી એચિવમેન્ટ છે, જેના કારણે આપણે સ્વાવલંબી રીતે આપણે ગમતા એગ્રીમેન્ટ કરી શકીએ છીએ. ચાલો પછી કૃષિ ઉત્પાદનમાં
વૃદ્ધિ. 1951માં અનાજ 51 મેટ્રિક ટન, 51 મેટ્રિક ટન, અને એ જ અનાજ 2014માં 264 મેટ્રિક ટન. મિત્રો, કૃષિ ઉત્પાદનમાં ભારતે જે વૃદ્ધિ કરીને આત્મનિર્ભરતા હાંસલ કરી છે, અનાજ ઉત્પાદનના આપણા પોતાના જ રેકોર્ડ દર વર્ષે આપણે તોડીએ છીએ. તો એના કારણે 1951માં અનાજ કેટલું હતું? 51 મેટ્રિક ટન અનાજ ભારતમાં ઉત્પન્ન થતું હતું 1951માં. 2014માં હરિયાળી ક્રાંતિ શીખ્યા હતા ને, હરિયાળી ક્રાંતિને લીધે એસએસસીના એસએસમાં હરિયાળી ક્રાંતિ શીખ્યા હતા, ગ્રીન રેવોલ્યુશન. એના લીધે 264 મેટ્રિક ટન અનાજ આપણે અત્યારે ઉત્પન્ન કરીએ છીએ. કેટલા ગણો વધારો થયો? લગભગ 5 ગણા કરતાં વધારે. પછી ઔદ્યોગિક વિકાસનો ફાળો. કૃષિ ક્ષેત્રનો ઔદ્યોગિક વિકાસમાં ફાળો શું હોય? તો જુઓ, કાચો માલ શેમાંથી આવે? કૃષિમાંથી આવે. પછી ખાતરના કારખાના જોઈએ, પછી જંતુનાશક દવાના કારખાના જોઈએ, બરાબર, અને ખેતીના યંત્રો એના પણ કારખાના જોઈએ. મિત્રો જો ઔદ્યોગિક વિકાસનો પાયો મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું કે વેપારીઓને આપણે કહેતા સાંભળી છીએ કે આ વર્ષે વરસાદ સારો થયો, ગામડાની ખરીદી નીકળશે, આ વર્ષે વેપારમાં તેજી આવશે. બરાબર? કેમ? કારણ કે ખેતીમાં તેજી એટલે આગળ અર્થતંત્રમાં તેજી, ખેતીમાં મંદી તો આગળ અર્થતંત્રમાં મંદી. કેમ? તો કે ખેતીમાંથી ઉદ્યોગોને કાચો માલ મળે. જો ખેતીનું ઉત્પાદન ઓછું થયું, કાચા માલની શોર્ટેજના કારણે મોંઘવારીમાં કાચો માલ મોંઘો થતાં જે લોકોનું મેનેજમેન્ટ અથવા તો ટેકનોલોજી એટલે મશીન યોગ્ય ન હોય, એ લોકોને પડતર કિંમત વધી જતાં વસ્તુ વેચાય નહીં. બરાબર? કારખાના બંધ અથવા તો ઓછા ચાલે, રોજગારી ઘટે. બરાબર? બધી રીતે ખેત ઉત્પાદન ઓછું થાય એટલે બધી જગ્યાએ મંદી આવે. તો એક તો ઉદ્યોગોને કાચો માલ જોઈએ, કોણ આપે? ખેતી. બીજું ખાતર જોઈએ, ખાતરના કારખાના ચાલે, ખાતરના કારખાનામાં કેપિટલ વધારે જોઈએ, માણસો વધારે જોઈએ, ટ્રાન્સપોર્ટેશન એટલું ચાલે, ખાતરના કારખાનાનો બરાબર કાચો માલ જોઈએ. તો ખેતીને જોઈતું ખાતર બનાવવાના કારખાના, એનાથી ઔદ્યોગિક વિકાસ. પછી જંતુનાશક દવા, ખેતરોમાં જેટલી જંતુનાશક દવા જોઈએ એના બધા ફેક્ટરીઝ ચાલે, એનું બધું રો મટીરિયલ, એની રોજગારી, એની કેપિટલ, એની ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન, એ કારણે ઇલેક્ટ્રિકના પ્લાન્ટ. બરાબર? તો આ રીતે યંત્રો, ખેતીના યંત્રો. તો ખેતીનો વિકાસ એટલે ઔદ્યોગિક વિકાસનો પાયો. બરાબર મિત્રો? જુઓ, ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિ પૂછે અથવા તો ભારતમાં કૃષિનું મહત્ત્વ પૂછે તો રાષ્ટ્રીય આવકમાં ફાળો, રોજગારી, નિકાસ આવક, જીવન ધોરણ, કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, ઔદ્યોગિક વિકાસનો પાયો. આ 6 પોઈન્ટ લખીને આવવાના. સેન્ટ્રલ આઈડિયા શું? રાષ્ટ્રીય આવકમાં ફાળોનો સેન્ટ્રલ આઈડિયા તો કે 1951માં 53% હતું, હવે 14% છે. જો છેલ્લા ડિજિટ હોય, બરાબર, એ જે સર્વેમાં આવ્યા હોય એ જ સર્વે ટેક્સ્ચ્યુઅલ રીતે આપણે બોર્ડમાં લખવાનો. આપણે નેટમાંથી 2020નું જોવાનું નહીં. આન્સર ચેકર પાસે એ માહિતી નહીં હોય, ખોટું પડશે. ટેક્સ્ટબુકમાં છેલ્લું 2012, આપણે છેલ્લું 2012 જ માનવાનું. રોજગારી 1951માં કૃષિ ક્ષેત્ર 72% રોજગારી આપતું હતું, અત્યારે 49%. ઘટ્યું ન કહેવાય, વધ્યું કહેવાય. કારણ કે જેમ કૃષિ ક્ષેત્ર ઉપર બર્ડન ઘટે એમ ઉદ્યોગોને સેવા વધે, એને કહેવાય વિકાસ. પછી નિકાસ આવક, તો કે નિકાસ આવક વિદેશી હુંડિયામણ માટે જરૂરી. 1951માં કુલ નિકાસના 70% કૃષિના હતા, અત્યારે 14% જ કૃષિના છે. ઘટ્યું ન કહેવાય, વધ્યું કહેવાય. કારણ કે 86%
86% ઉદ્યોગની ને સેવાની આપણે નિકાસ કરી છીએ, એમ મતલબ થાય આનો. અગાઉ આપણે 30% જ કરતા હતા, તો એને વિકાસ કહેવાય, ઘટ્યું ન કહેવાય. જીવન ધોરણ તો કે અનાજથી આપણી આત્મનિર્ભરતા વધે અને રોકડિયા પાકથી જીવન ધોરણ વધે. આત્મનિર્ભરતાની વાત કરી તો 1951માં જ્યારે 30 કરોડની વસ્તી હતી ત્યારે 395 ગ્રામ પર હેડ, અત્યારે 130 કરોડની વસ્તીમાં 511 ગ્રામ પર હેડ. બહુ મોટી એચિવમેન્ટ છે મિત્રો. પછી કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ તો કે 1951માં અનાજનું ઉત્પાદન દેશમાં ઓનલી 51 મેટ્રિક ટન અને અત્યારે 264 મેટ્રિક ટન. વાય? ઓન એકાઉન્ટ ઓફ ગ્રીન રિવોલ્યુશન, હરિયાળી ક્રાંતિને લીધે. હરિયાળી ક્રાંતિ એટલે શું? એસએસસીમાં શીખાતા. હરિયાળી ક્રાંતિ એટલે કૃષિ ક્ષેત્રમાં જે કંઈ ટેકનોલોજીનો ઉત્પન્ન થાય, સુધારેલું બિયારણ આવે, જંતુનાશક દવાનો ઉપયોગ થાય, ખાતરનો ઉપયોગ થાય, જમીન પ્રમાણે ખાતર વપરાય અને એના કારણે ખેતીમાં યંત્રો વપરાવાથી જે કંઈ ઉત્પાદનની વૃદ્ધિ થાય એને કહેશું હરિયાળી ક્રાંતિ. એ હરિયાળી ક્રાંતિના સારા પ્રતાપે આપણે 51 મેટ્રિક ટનને 264 મેટ્રિક ટન સુધી પહોંચાડી શક્યા છીએ. હરિયાળી ક્રાંતિમાં સૌથી વધુ લાભ કોને મળ્યો? હરિયાણા, પંજાબને. કેમ એમ? કારણ કે ત્યાં બધે પાણીની વ્યવસ્થા કુદરતી રીતે સારી હતી એટલે. અને પછી ઔદ્યોગિક વિકાસનો પાયો. કાચો માલ શેમાંથી આવે? કૃષિમાંથી. એટલે ઔદ્યોગિક વિકાસ માટે સૌથી પહેલાં તો કાચો માલ, પછી ખાતર, જંતુનાશક દવા, યંત્રો, એ બધા માટે પણ જોઈએ, ઇલેક્ટ્રિસિટી માટે પણ જોઈએ. એટલે કૃષિ ક્ષેત્રમાં તેજી મતલબ ઔદ્યોગિક વિકાસની એક નવી શરૂઆત. તો મિત્રો, એક આપણે સરસ મજાનો પ્રશ્ન ત્યાં કરી નાખ્યો, ભારતના કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ, ભારતમાં કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ. આનો એક ફોટો પણ તમને મોકલ્યો છે. આ બોર્ડ વર્કનો એક ફોટો તમને મોકલી દીધો છે. હવે મિત્રો, આપણે જોયું કે ભાઈ કૃષિ આટલું બધું મહત્ત્વનું છે, બરાબર. જો કૃષિ આટલું બધું મહત્ત્વનું છે તો પછી ભારતમાં કૃષિ ઉત્પાદન ઓછું કેમ છે? બરાબર. ખેત ઉત્પાદકતા નીચી કેમ છે? બ્રાઝિલ અને હોલેન્ડે જે પ્રકારે ખેતીના આધારે વિકાસ કરી દેખાડ્યો, તો ઇન્ડિયામાં આપણે એક જ 5 વર્ષીય યોજનામાં કેમ થાકી ગયા? તો હવે આપણે એનો અભ્યાસ કરશું. ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના કારણો. ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના કારણો. તો મિત્રો, એમાં સૌથી પહેલાં સંસ્થાકીય પરિબળો. સંસ્થાકીય પરિબળો એટલે શું? ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર્સ. સેકન્ડ, ટેકનોલોજીકલ પરિબળો. અને લાસ્ટ વન, અન્ય પરિબળો, અધર ફેક્ટર્સ, અન્ય પરિબળો. તો મિત્રો, સૌથી પહેલાં તો સંસ્થાકીય પરિબળો. તો એમાં મહેસૂલ, ખેત ધિરાણ, વેચાણ વ્યવસ્થા, જે હવે મોદીએ સુધારી, કોઈ પણ ખેડૂત ઇન્ડિયામાં ગમે ત્યાં હવે વેચી શકશે. અને સમાજ વ્યવસ્થા પણ આપણે ટેક્સ્ટબુક પ્રમાણે લખવાનું, ન્યૂઝપેપર પ્રમાણે લખવાનું નહીં. આ તમારા જનરલ નોલેજ માટે, બરાબર.
જો સંસ્થાકીય પરિબળોમાં એક તો મહેસૂલ, બરાબર, જમીનદારી પ્રથા, માલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા, બરાબર. મિત્રો, જેવી રીતે કાશ્મીરમાં અલગ પ્રકારના કાયદા હતા અને આપણે હમણાં જ હટાવ્યા ને કાશ્મીરને પણ ગુજરાતની જેમ ભારતનો ભાગ બનાવી દીધું. તમને જાણીને આશ્ચર્ય થશે કે હજી પણ બંગાળમાં જમીનને લગતા અલગ કાયદા છે. ગુજરાતના કાયદા કરતાં, મહારાષ્ટ્રના કાયદા કરતાં, રેસ્ટ ઓફ ઇન્ડિયાના કાયદા કરતાં બંગાળમાં અલગ કાયદા છે. ત્યાં હજી પણ જમીનદારી છે મિત્રો. તો જમીનદારી પ્રથામાં શું કે ભાઈ જમીનદારને અડધું અનાજ આપી દેવાનું, જે કંઈ ઉગે એમાંથી અડધું લઈ જાય. માલવારી પ્રથામાં શું કે ભાઈ જેટલું ઉગે એમાં અમુક પર્સન્ટેજ. રૈયતવારી પ્રથામાં શું કે રાજા લઈ જાય, રાજા પ્રજા પાસેથી ટેક્સ લે, બરાબર. તો આવી બધી પ્રથાઓ અમલમાં હતી અને આ બધી પ્રથાના કારણે ખેડૂતને રસ નહોતો. તો મિત્રો, રસ કેમ નહોતો કે આજે ધંધામાં 70% ટેક્સ નાખી દઈએ કે તમે 100 રૂપિયાનો નફો કમાઓ તો 30 રૂપિયા ઘરે લઈ જવાના, 70% સરકારને આપવાના. તો કોઈને દુકાને બેસવામાં રસ ન પડે, ઘરે બેસીને ટીવી જોઈ કે, કારણ કે 70 કમાઈ, બરાબર, 100 કમાઈ એમાંથી 70 તો દઈ દેવાના છે, એવું કંઈ નથી દુકાને. એની જેમ આ બધા ખેડૂતોની ઉપર ભારણ હતું. અને ભારત આપણે કીધું એમ કૃષિ પ્રધાન દેશ હતો, બીજી કોઈ રોજગારી નહોતી. પેટ ભરવું હોય તો ખેતી કરવી પડે, ખેતી કરે એટલે આ બધા લઈ જાય. અને એના કારણે ખેડૂતને રસ નહોતો. તો સૌથી પહેલું નીચી ઉત્પાદકતાનું કારણમાં મહેસૂલ, બરાબર, મહેસૂલ નીચી ખેત ઉત્પાદકતાનું સૌથી મોટું કારણ હતું કે જેટલું કમાય એમાંથી મોટા ભાગનું જો આપી દેવાનું હોય તો એને ખેતરમાં મહેનત કરવામાં રસ નહોતો. હવે જુઓ મિત્રો, સંસ્થાકીય પરિબળોમાં બીજું છે ખેત ધિરાણ. એ ખેત ધિરાણમાં જુઓ ખેડૂતને શું જોઈએ? ખેડૂતને જોઈએ જંતુનાશક દવા, ખાતર, બિયારણ અને જંતુનાશક દવા અને યંત્ર, આટલું એને જોઈએ, બરાબર. હવે આ બધું એ લાવવા માટે ભારતના નાના ખેડૂત પાસે પૈસા હોતા નથી. ભારતના નાના ખેડૂત પાસે આ બધું લાવવાના પૈસા હોતા નથી. એટલે એ શું કરશે? શાહુકાર પાસેથી પૈસા લાવશે. શાહુકાર એટલું બધું વ્યાજ લેશે કે ઓલું પાછું મહેસૂલની જેમ એને બધું આપી દેવાનું. હવે માનો કે કોઈ બેંકે લોન આપી, અગાઉની વાત છે, હવે તો બહુ સારી સિસ્ટમ કરી નાખી, પરંતુ અગાઉની વાત કરી છે. તો માનો કે કોઈ બેંકે લોન આપી અને ચોમાસું ફેલ ગયું, ખાતર નાખ્યું, બિયારણ નાખ્યું, જંતુનાશક દવા લાવીને મૂકી, યંત્રો હતા, બધો ખર્ચો કર્યો, પરંતુ શું થયું કે ચોમાસું ફેલ ગયું. તો હવે ખેડૂત હપ્તા કેવી રીતે ભરશે? ખેતરમાં ઉગ્યું જ નહીં કાંઈ, કાં તો પછી વધારે પડતા વરસાદથી બધું નાશ પામ્યું. ઉગ્યું હતું પણ નાશ પામી ગયું વધારે પડતા વરસાદથી, ધોવાઈ ગયું. તો હવે ખેડૂત હપ્તા કેમ ભરશે? હવે જો આ વખતના હપ્તા ભર્યા ન હોય અને આવતા વર્ષે પછી ખેતીની સિઝન આવે એટલે કે લાવો ખાતર તો બેંકવાળા આપશે. આ પ્રોબ્લેમ હતો, આ ખેત ધિરાણનો પ્રોબ્લેમ હતો, બરાબર, જેને હવે સોલ્વ કરી નાખવામાં આવ્યો છે, બરાબર. 1951માં 71% ખેડૂતો શાહુકાર પાસેથી ધિરાણ લેતા હતા. 100માંથી 71% શાહુકાર, જે લોકો વ્યાજ લે એ,
પરંતુ 1975થી નાબાર્ડની સ્થાપના કરી. નાબાર્ડ ખબર છે ને મિત્રો કે નથી ખબર? એસએસસીમાં આવતું હતું નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ 1975થી નાબાર્ડની સ્થાપના કરી. નાબાર્ડ શું કરે? ખેડૂતને લોન આપે ને. એસએસસી ભણ્યા જ નથી બરાબર. નાબાર્ડ કોઓપરેટિવ સોસાયટીને લોન આપે. ખેડૂતોએ ગામડામાં કોઓપરેટિવ સોસાયટીની રચના કરવાની, નાબાર્ડ એને લોન આપે અને ખેડૂતો ત્યાંથી લોન લે. ગ્રામીણ બેન્કોને નાબાર્ડ લોન આપે. ગ્રામીણ બેંક નામ સાંભળ્યું છે ને? એ ગ્રામીણ બેંક ગામડામાં હોય, ખેડૂતને લોન આપે, નાબાર્ડ એને લોન આપે. તો પછી સિક્યોરિટી શું? બીજા વર્ષે હપ્તા, એક વર્ષ હપ્તા ના ભર્યા, બીજા વર્ષે ન ભરે તો સિક્યોરિટીમાં ખેતરનો દસ્તાવેજ જે આપણે સાંભળીએ છીએ ખેડૂતોની લોન માફ કરી એ આ. છતાં પણ અત્યારે પણ 27% લોકો શાહુકાર પાસેથી લે છે. 27% લોકો હજી પણ શાહુકાર પાસેથી લે છે. કેમ? શા માટે? હવે કેમ શાહુકાર પાસે જવું પડે છે? તો કે ઘણા પાસે ખેતર નથી. ભાડુતા ખેતરમાં એ લોકો ખેતી કરે છે. ઘણાએ લોન લઈને વાપરી નાખ્યા છે. તો એવા બધા લોકો હજી પણ શાહુકાર પાસેથી લે છે. પછી ત્રીજું છે વેચાણ વ્યવસ્થા. ત્રીજું છે વેચાણ વ્યવસ્થા. તો સૌથી પહેલાં તો ખેડૂતોને બજાર માહિતી નથી. બીજું વાહન વ્યવહારની વ્યવસ્થા નથી. બરાબર. અને ત્રીજું વેપારી એકતા, કાર્ટેલ કહે ને, વેપારી એકતા. આ ત્રણના કારણે વેચાણ વ્યવસ્થા એવી છે કે ખેડૂતને મુશ્કેલી પડે છે. તો કે કઈ જગ્યાએ કયા ભાવથી વેચાય છે ખેડૂતને ખબર નથી. શું હોય છે છેલ્લો ટાઈમ? જો કઈ જગ્યાએ શું ભાવથી વેચાય છે ખેડૂતને ખબર નથી. એટલા માટે એના ગામમાં જે ભાવ બોલાતો હોય એ ભાવને સાચો માની લે છે. બીજું, ખેડૂત ટ્રેક્ટરમાં બધું ભરીને સુરેન્દ્રનગર આવ્યો, ગામડાનો ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં આવ્યો, હવે માંડ ટ્રેક્ટર ભાડે લીધું છે, હવે એ ટ્રેક્ટર પાછું લઈ જવાનો નથી, વેચીને જવાનો છે. એટલે ભલે જ્યારે વાત થઈ હોય ત્યારે કે 74 રૂપિયા લઈ લેશું, ટ્રેક્ટર લઈને આવે કે આવું છે, આના 74 ન મળે, 54. હવે એ પાછો લઈ જવાનો નથી. તો વાહન વ્યવહારની વ્યવસ્થા હોય કે ભાઈ 74 સિવાય નહીં વેચું, હા હું ચાલ્યો પાછો, બરાબર, તો એ હરખા ભાવથી વેચી શકે. હવે આણંદ સાઈડમાં, બનાસકાંઠા સાઈડમાં ઘણી બધી કોઓપરેટિવ સોસાયટીએ સ્ટોરિંગ સિસ્ટમ કરી છે. એટલે ખેડૂત હરખો ભાવ ન આવે તો એને 1 મહિનો રાખી મૂકે. અને ફ્લોર પ્રાઇસ પણ સરકાર આપે છે, પરંતુ એમાં બધી કોન્ટ્રોવર્સી છે, વિવાદ છે. વિવાદ શું છે એ તમને કહી દઈ હોશિયાર વિદ્યાર્થીઓના નોલેજ માટે, કે સરકાર ટીવીમાં કહે છે કે ભાઈ કપાસ 74ના ભાવથી લેવામાં આવશે, પણ કેટલું લીધું? ઘણું ઓછું, બાકી બધા તો એમને રહી ગયા, એવું છે એમાં. અને વેપારી એકતા, વેપારીઓ બધા સાથે મળીને નક્કી કરી લે કે 74થી ઉપર કોઈએ ભાવ નથી આપવાનો. પછી ખેડૂતને ભલે ખબર હોય કે ભાઈ આને 104 રૂપિયા મળે, પણ કોઈ વેપારી ભાવ ન આપે, છેવટે આને પછી વેચવું પડે. આ 3 કારણે ખેડૂત બરાબર વેચી શકતો નથી. આપણે ટેકનોલોજીકલ પરિબળો આવતા લેક્ચરમાં શીખશું. કોઈને પણ ડાઉટ ક્વેરી હોય તો